भारत माता की, भारत माता की। આમ તો ગુંડાગીરી વિશે મારે તમારે કઈ કેવું નથી પડે એમ તમને ખબર જ છે. હમણાંની સભાઓ ગજવે છે એ મારા વિરુદ્ધમાં. સભા કરતા ડાયરા વધારે હોય ને એવી સભાઓ છે, જોઈ છે ને. એ હમણાં પછી વાત કરીએ. પહેલા આપણે ખૂબ જ તાલીઓથી આ લોકોને વધાવજો, કારણ કે અમારા તમામ ઉમેદવારો આ લોકોની લુખ્ખાગીરી દાદાગીરીથી ડર્યા વગર સામી છાતીએ ફોર્મ ખેંચા નથી અને સામી છાતીએ લડવા માટે તૈયાર થયા છે. એક વખત એ બધા તાળીઓથી ગળગાટથી બતાવ્યું. કઈ હદનું પ્રેશર હતું એ અમને ખબર છે. એની ગુંડાગર્દી કઈ હદની હતી ને એ ખબર છે અમને. એટલે આ લોકોને કહેવાય ને અડધી લડાઈ તો આ લોકો અહીંયા જ જીતી ગયા છે. પેલા તો એની સામે ટકી રહેવું બહુ મુશ્કેલ છે. અમારી દાડિયાની એક સીટ તોય વહી ગઈ, અફસોસ છે મને એનો. પણ એ છોકરાઓ નાના નાના હતા, ક્યાંક થોડાક ડરી ગયા, ક્યાંક થોડાક અમારા સંપર્ક વિહોણા થઈ ગયા, એટલે અમે એને ન બચાવી કે એનો અફસોસ છે મને. દર વખતે હું વાત કરું છું, સોરી, એ પહેલા હું તમને અહીંયા તમારા ઉમેદવારોને મુલાકાત કરી દઈશ. શ્રુતિબેન રમેશભાઈ મોણપરા, ઉભા થાઓ.